સમાચારો તરફ નજર કરીએ તો સ્વામિનારાયણ મંદિરમાંથી મૂર્તિ હટાવવાનો વિવાદ હવે વકર્યો છે। મહુવામાં મોટી સંખ્યામાં હરિભક્તોએ મૌન રેલી યોજી છે। મૂર્તિ હટાવવાનો હરિભક્તોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે હરિભક્તોએ હાથમાં બેનરો સાથે વિરોધ દર્શાવ્યો છે। સુથાર જ્ઞાતિની વાડી ખાતે ધર્મસભા યોજાઈ। જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી મૂર્તિ હટાવી હતી। ખારગેટના સ્વામિનારાયણ મંદિરમાંથી મૂર્તિ હટાવાઈ હતી, જેને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે। મહુવા પોલીસ સ્ટેશનમાં 3 સાધુ સામે અરજી દાખલ કરાઈ છે, જ્યારે વિધિવત પ્રક્રિયા કર્યા વગર મૂર્તિ હટાવ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। કરશનભાઈ પટેલના નિવેદન પર કિરીટ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પ્રતિક્રિયા આપી છે। તેઓએ કહ્યું કે વધતી ઉંમરને કારણે આવું નિવેદન આપ્યું છે। પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા કેટલાને નોકરી આપી, કેટલા પાટીદાર યુવાનોને નિરમા યુનિવર્સિટીમાં એડમિશન આપ્યું, એક શામ શહીદો કે નામ કાર્યક્રમમાં કેટલો ફાળો આપ્યો, આનંદીબેન રાજીનામું આપવું પડ્યું ત્યારે કેમ ન બોલ્યા। કદાચ પાટીદાર અનામત આંદોલનના લીધે આનંદીબેનને સીએમ પદેથી હટાવાયા તો શું એ વખતે તમને ખબર નહોતી? જો તમારામાં પાટીદારની વાત કરવાની તેવડ હોય અથવા પાટીદારની વાત અત્યારે તમે 10 વર્ષ પછી જે કરી રહ્યા છો એ તમે એવું કહો છો કે હું કોઈનાથી ડરતો નથી અને સાચી વાત કહેવાની સરદાર પટેલે વાત કરી કે સાચી વાત કહેવાની હિંમત રાખો, તો તમારે એ વખતે બોલવું હતું। બીજી બાબત કે પાટીદાર અનામત આંદોલનથી શું મળ્યું પાટીદાર સમાજને એ સમગ્ર પાટીદાર સમાજ સારી રીતે જાણે છે। પાટીદાર સમાજ છે અન્ય જે બિન અનામત સમાજના સમાજો હતા એને આયોગ મળ્યું, એને 10% EBC અનામત મળી અને એના કરતાં પણ પાટીદાર સમાજના યુવાનોને નેતૃત્વ મળ્યું। પાટીદાર સમાજના યુવાનોને અન્યાયની સામે લડવાની તાકાત મળી અને પાટીદાર સમાજના ઘણા બધા લોકો આંદોલનથી રાજકારણની અંદર આવે ને ધારાસભ્ય પણ બન્યા। હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું, ખ્યાલ હોય તો પાટીદારો જ કરનારા હતા। એમાં શું મળ્યું? કશું નહીં। આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો શેકી ખાધો। એટલું જ નહીં, પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી, એને જવું પડ્યું। તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું? અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી। એટલે આ એક સંશોધનનો વિષય છે અને છેલ્લે પાટણમાં જે કંઈ બન્યું એનું સંશોધન તમે લોકો સારી રીતે કરી શકો। ઘણી વખત શું થાય છે, રિપોર્ટરો અડધા રિપોર્ટ આપતા હોય છે। બંને સાઈડને કોન્ટેક્ટ કરી અને પછી સાંભળવા જોઈએ બંનેને, પછી તમને જે સાચું લાગે એ રિપોર્ટ કરવો જોઈએ। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આદિવાસીઓને એક અપીલ જોવા મળી રહી છે। આદિવાસીઓને અત્યારે એક થવાની અપીલ કરી છે, ત્યારે સાબરકાંઠાના પુશીનામાં એક કાર્યક્રમમાં તેઓએ નિવેદન આપ્યું છે। ચૈતર વસાવાએ કહ્યું કે સંવિધાને આપેલા અધિકારોને ખોડીને પી જનારા હાલ સત્તામાં છે। સરકારો ગ્રામસભાના પાવરને નથી માનતી। નર્મદા, ઉકાઈ, કરજણ ડેમના વિસ્થાપિતો સાથે અન્યાય થયો છે। પુશીનામાં જયપાલસિંહ મુંડાની જયંતિનો કાર્યક્રમ હતો, ત્યાં તેઓએ આ નિવેદન આપ્યું છે અને આદિવાસી સમાજને એક થવાની અપીલ કરી છે। અમે ધારાસભ્ય તરીકે લડીએ છીએ, અમને પણ અનેકવાર જેલોમાં લઈ જાય છે, અમારા પરિવારને પણ અનેકવાર જેલોમાં લઈ જાય છે, છતાં સરકાર સામે અમે લડીએ છીએ। ત્યારે સાથીઓ, સૌપ્રથમ તો જેલમાં જવાનો ડર તમારે કાઢી નાખવો પડશે। જેલમાં જવાથી તમને કોઈ ભૂખે મારી નાખવાના નથી, જેલમાં પણ તમને જમવાનું મળવાનું છે। જેલની વાત આવે એટલે આપણા લોકો બધા ગાયબ થઈ જાય, પણ આંદોલન જ્યારે પણ આપણે કરવાનું થશે ત્યારે સૌપ્રથમ જગદીશભાઈ કેટલા લોકો જેલમાં જવાના તૈયાર છે એનું પહેલા લિસ્ટ બનાવો, પછી આંદોલન ચાલુ કરીએ। બધા કહેશે કે આંદોલન કરીએ। મને ત્યાંથી બોલાવશે ને જેલની વાત આવશે, બધાને આવી જશે।
દિયોદરને જિલ્લો બનાવવાની માંગ અંગે એમએલએનું નિવેદન સામે આવ્યું છે. દિયોદરના ભાજપના ધારાસભ્ય કેસાજી ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું, મેં મારા વિસ્તારના લોકોની માંગ સરકાર સુધી પહોંચાડી છે. તમામ રજૂઆતો મેં રાજ્ય સરકાર સુધી પહોંચાડી દીધી છે. મારા વિસ્તારની વાતો ભવિષ્યમાં પણ આગળ પહોંચાડતો રહીશ. ત્યારે હાલ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકા અને નગરપાલિકા બનાવવામાં આવી છે, અલગ જિલ્લો કરવામાં આવ્યો છે. ત્યારે આ તમામ ઘટનાઓની વચ્ચે નવા જિલ્લાઓને લઈ અને માંગ ઉઠી રહી છે. નવા મહાનગરપાલિકાઓને લઈને માંગ ઉઠી રહી છે. નગરપાલિકાને લઈને માંગ ઉઠી રહી છે. ક્યાંક કોઈ નગરપાલિકામાં ન જોડાવા માટે ગામ વિરોધ કરી રહ્યા છે. ત્યારે ધારાસભ્ય કેસાજી ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે કે મેં મારા વિસ્તારના લોકોની માંગ સરકાર સુધી પહોંચાડી દીધી છે અને આગળ પણ હું આ માંગ પહોંચાડતો રહીશ. જ્યારે જિલ્લા વિભાજનની વાત આવી ત્યારે આ તાલુકાના આ વિસ્તારના વિવિધ સંગઠનો, એસોસિએશનો અને જાગૃત નાગરિકો દ્વારા મારી સમક્ષ જે રજૂઆત કરવામાં આવી એ રજૂઆતને મેં યથા સમયે રાજ્ય સરકાર સુધી અને રાજ્યના મુખ્યમંત્રી સુધી, વહીવટી તંત્ર સુધી આ વિસ્તારની જનતાની માગણી મેં મૂકેલ છે. અને હજી પણ લોકોની જે કોઈ વાત હશે એ વાત રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં હું પાછો નહીં રહું. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો જિલ્લો વાવથરાદ બનાવવામાં આવતા વિરોધનો વંટોળ ઊભો થયો છે. છેલ્લા 4 દિવસથી ધાનેરા, કાંકરેજ અને દિયોદરના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ધાનેરા અને કાંકરેજ તાલુકાના લોકો બનાસકાંઠા જિલ્લા સાથે રહેવાની વાત કરી રહ્યા છે, તો દિયોદર વિસ્તારના લોકો ઓગળ જિલ્લો નામ આપી દિયોદરને જિલ્લા મથક બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જેને લઈ આજે દિયોદરમાં આઝાદ ચોક ખાતે મહાસભા યોજાઈ. આ મહાસભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે વાવથરાદ જિલ્લો બનાવવામાં મોટું રાજકારણ રમાઈ રહ્યું છે. જો કે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ આ મહાસભાથી દૂર રહ્યા હતા, પરંતુ કેશાજીએ સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું કે મારી જવાબદારી મારા વિસ્તારની પ્રજાની રજૂઆતો સરકાર સુધી પહોંચાડવાની છે, જે મેં પહોંચાડી છે અને આગળ પણ હું પહોંચાડતો રહીશ. નોટિસમાં ઓગળ જિલ્લા સંકલન સમિતિએ જે આહવાન કર્યું હતું મહાપડાવનું, એમાં વિશાળ સંખ્યામાં કાંકરેજ હોય, દિયોદર હોય, ભીરડી હોય, લાખણી હોય, ભાભરશેર હોય, એના વિસ્તારના અનેક લોકો આજે અહીં ઉપસ્થિત રહી અને આ આંદોલનને સમર્થન આપ્યું છે. ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે સ્વૈચ્છિક સંસ્થાઓ, ભાઈ શ્રી દર્શનભાઈ, જયંતિભાઈ જેવા ન્યુટ્રલ લોકો સ્વૈચ્છિક સંસ્થાઓના માધ્યમથી એમને આગળ કરી અને અમે સૌ આ આંદોલનને આ થયેલા દિયોદરને અન્યાયને અમે મજબૂત રીતે લડત આપશું. કે જે આ અન્યાય થયો છે, ખરેખર જે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈને નવો જિલ્લો બને એ ઓગળ જિલ્લો બનવો જોઈએ. કારણ કે ઓગળજી અને દિયોદર એનું મુખ્ય મથક થવું જોઈએ, કારણ કે દિયોદર જ સમગ્ર તાલુકાની મધ્યમાં આવે છે. અને આજની સભામાં સૌએ એક વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી જે રીતે આ લડત ચાલશે એ લડતમાં તમામ એક સાથે મળી અને આગળ કાર્યક્રમ કરવામાં આવશે. એક ઉપવાસ આંદોલન માટેની વિચાર કરીએ છીએ, એક રેલ રોકો આંદોલન, રસ્તા રોકો આંદોલનનો વિચાર કરીએ છીએ. એક મોટી સંખ્યામાં નાગરિકો અને તમામ આગેવાનો સાથે ગાંધીનગર મુખ્યમંત્રીશ્રીને મળી અને રજૂઆત કરવાની વિચારણા કરીએ છીએ. આજે લોકો સ્વયંભૂ આ સભામાં આવ્યા હતા અને પૂર્વ અધ્યક્ષ મારા દાદાજી ગુમાનસિંહજી બાપુ સાહેબે આજની સભાને સંબોધી અને લોકોને આગળની રણનીતિ નક્કી કરી. તમામ સરપંચશ્રીઓ, તમામ તાલુકાના ચૂંટાયેલ પ્રતિનિધિત્વ કરનાર વ્યક્તિઓ, આગેવાનો દરખાસ્ત કરીને ધારાસભ્યશ્રીને સાથે રાખીને આગું આયોજન ભવિષ્યમાં આપણે સૌ ભેગા મળી અને ગાંધીનગર સુધી આપણી વાત પહોંચાડીએ. જાહેરાત કરીને ઓગળથી પોતે ફરી જાતે અને આ ભાજપને વસ્તીએ એમને ખોબલે વોટ આપ્યા. એ વોટનો આ સાહેબ એ ધારાસભ્ય અને એ તાલુકા જિલ્લાવાળા આનો ઉપયોગ કરી અને એ થરાદ જિલ્લો લઈ જશે, નકર જિલ્લો કાયદેસર દિયોદરનો થાય. આજે સરકારે 31 ડિસેમ્બરે રાત્રે ઊંઘી અને ઊંઘમાંથી સરકાર જાગી, અડધી જાગીને એને વિચાર આવ્યો અને ઊંઘમાં જિલ્લો જાહેર કરી દીધો. સરકારને ખબર નથી કે 8 મેથી 6 તાલુકામાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો
આખા બનાસકાંઠાની અંદર આજે તમે જોઈ રહ્યા છો ઉકળતો ચરું છે. એટલે અમે પહેલાં તો પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું, આજે મહાપંચાયત બોલાવી સરકારને ઢંઢોળવા ઝઘડવા માટે. એ સરકાર જાગો, કુંભકર્ણ નિંદ્રામાંથી જાગો, ના પ્રજાને સુખાકારી માટે નહીં, પ્રજાને તકલીફ આપવા માટે જ્યારે તમે નિર્ણય કર્યો છે તો આ નિર્ણય ઉપર તમે પુનઃ વિચારણા કરો. જે પ્રકારે જિલ્લાનું વિભાજન થયું તે બાદ હવે દિયોદરને જિલ્લા મથક બનાવવાની માંગ વર્ષોથી હતી અને એ માંગ હવે પ્રબળ બનતી જોવા મળી રહી છે. શું કહીશું? સૌપ્રથમ આપના માધ્યમથી સૌને જય ઓગળજી. આ ઓગળજીની દિયોદરની ધરતીએ મને 2 વખત વિધાનસભામાં ચૂંટીને મોકલ્યો છે. આ ધરતીના લોકોની જે માંગ હોય, એમની જે અપેક્ષા હોય, જે આકાંક્ષા હોય એ પૂર્ણ કરવી એ મારું કર્તવ્ય છે, મારું ફરજ છે, મારો ધર્મ છે. જ્યારે જિલ્લા વિભાજનની વાત આવી ત્યારે આ વિસ્તારના લોકો દ્વારા, જુદા જુદા સંગઠનો દ્વારા અને જાહેર જનતા દ્વારા જે મને રજૂઆત કરવામાં આવી એ રજૂઆતને મેં યથાસમયે રાજ્ય સરકાર, રાજ્યના વહીવટીતંત્ર સમક્ષ મૂકેલ છે. અને હજુ પણ લોકોની જે લાગણી હશે એ લાગણી એ રાજ્ય સરકાર સુધી પહોંચાડવી મારું કર્તવ્ય છે, મારો ફરજ છે. એ ફરજના ભાગરૂપે હું આ વિસ્તારની જનતાની લાગણી રાજ્ય સરકાર સુધી પહોંચાડીશ. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, દિયોદર, બનાસકાંઠા. આણંદ મહાનગરપાલિકામાં કરમસદ ગામનો સમાવેશ કરતા ગ્રામજનો જે છે તેના દ્વારા ગ્રામસભામાં સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. તેમજ આવતીકાલે કરમસદ ગામ બંધનું એલાન પણ કરવામાં આવ્યું છે. ગ્રામજનોમાં કરમસદ ગામની સરદાર પટેલના ગામ તરીકેની ઓળખ ભૂસાઈ જવાનો ડર છે, જેના વિરોધમાં આજે સરદાર પટેલ સન્માન સંકલ્પ સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, જેમાં કરમસદ હિત રક્ષક સમિતિના પ્રમુખ જગદીશ પટેલ અને મોટી સંખ્યામાં અગ્રણીઓ જોડાયા. તેમજ વર્ષ 2018માં કરમસદને વિશેષ દરજ્જાની માંગ સાથે જગદીશ પટેલે ઉપવાસનો પ્રારંભ કર્યો હતો. ત્યારે તત્કાલીન પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કરમસદને વિશેષ દરજ્જો આપવાનું વચન આપ્યું હતું. ત્યારે પરંતુ આજે 6 વર્ષ બાદ પણ કરમસદને વિશેષ દરજ્જો નથી મળ્યો, જેને લઈને હાલ ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. અમારા ગામનું અપમાન કરી આ સરકારે જે રીતે અમને અન્યાય કર્યો છે અને છેતરી ગયા છે, તો અમે ભવિષ્યમાં આ બાબતે મતનો પણ બહિષ્કાર કરીશું એવું અમારી લાગણી ધરાવીએ છીએ. તે સંજોગોમાં સરકારે ઉતાવળ કરી અને આખો જે નિર્ણય કરી દીધો અને અમારા જેવા માણસોને સરકારની સાથે જ છીએ, સરકારના કામમાં બી આપણને રસ છે, પણ સાથે લઈને જે કંઈક આપણે કર્યું હોત તો એનો બહુ સારો રસ્તો નીકળત. ટોળિયાથી કરમસદનો જે દરજ્જો મિટાવી અને આણંદ મહાનગરપાલિકા કરે છે એમાં મારો સખત વિરોધ છે. જો કરમસદને મહાનગરપાલિકા જાહેર હોય તો અમારા જીટોડા ગામ વતી અને જીટોડા ગ્રામજનો બી કરમસદની સાથે છે. જે સરકાર દ્વારા મહાનગરપાલિકાનો કરમસદને ભેરવવાનો જે નિર્ણય કર્યો છે એ ગામ દ્વારા હવે આજથી સખત વિરોધ ચાલુ કરશે. આનો આપણા સૌના શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ કરમસદ આજે મહાનગરપાલિકામાં ભેળવીને એનો હિન્દુસ્તાનના નકશામાંથી નાશ કર્યો છે. આણંદના બોરસદમાં અકસ્માતમાં એક વૃદ્ધાનું મોત નીપજ્યું. અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધાનું મોત નીપજ્યું. વાસદ બગોદરા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો, જ્યારે વૃદ્ધાને ગંભીર ઇજાઓ પહોંચતા મોત થયું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે વાહનો જે છે તે બેફામ ચલાવવાના કારણે પોતાના જીવ સાથે અન્ય રાહદારીઓના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે, તેનો બોલતો પુરાવો છે. વાસદ બગોદરા હાઈવે પર અકસ્માત સર્જાયો છે. અજાણ્યા વાહનને અડફેટે લીધા હતા વૃદ્ધાને ગંભીર ઇજાઓ પહોંચી છે અને ઇજાઓ પહોંચતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલાં જ ઘટના સ્થળે તેઓએ અંતિમ શ્વાસ લીધા. ઘટનાને લઈ લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ભાવનગર શહેર અને જિલ્લા પ્રમુખ માટે સંકલન બેઠક જોવા મળી. જામનગરના MP પૂનમબેન માડમે સંકલન બેઠક કરી. ભાજપ પ્રમુખ પદના દાવેદારો સાથે બેઠક કરી. પ્રમુખ પદના 83 જેટલા ઉમેદવારો સાથે બેઠક કરાઈ. કેન્દ્રીય મંત્રી, સાંસદ, MLA, ચૂંટણી અધિકારી સાથે બેઠક કરાઈ. આવતીકાલે પ્રદેશ કક્ષાની બેઠકમાં નામની ચર્ચા થશે. સુરત જિલ્લામાં ભાજપ પ્રમુખની જાહેરાત પહેલા નારાજગી જોવા મળી રહી છે. ભાજપ SC મોરચાના જિલ્લા પ્રમુખે નારાજગી વ્યક્ત કરી છે. રાજેશ કટારિયાનું ઉમેદવારી ફોર્મ રદ થતાં માહોલ ગરમાયો છે. જિલ્લામાં ભાજપ પ્રમુખ માટે કુલ 17 ફોર્મ ભરાયા હતા. ચૂંટણી અધિકારીએ રાજેશ કટારિયાનું
ફોર્મ જે છે તે રદ કર્યું છે. સદસ્યતા નંબર 2 વખત લખ્યું હોવાનું જણાવી ફોર્મ રદ કરાયું છે, જ્યારે પોતાની સાથે અન્યાય થયો હોવાનો કટારિયાનો આક્ષેપ છે. રાજ્યભરમાં જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખ માટે દાવેદારી નોંધાવવા માટે પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે, ત્યારે પોરબંદરમાં પણ આજે ભાજપ કાર્યાલય ખાતે દાવેદારી રજૂ કરવામાં આવી. જિલ્લા ભાજપ પ્રમુખ માટે 23 કાર્યકર્તાઓએ ચૂંટણી અધિકારી સમક્ષ દાવેદારી રજૂ કરી છે, જેમાં ભાવનગરના મહામંત્રી ભરતભાઈ મેરે ચૂંટણી અધિકારીની ફરજ બજાવી છે. કાર્યાલય ખાતે જે કાર્યકર્તા જિલ્લા પ્રમુખ બનવા માટે ઈચ્છુક હોય અને એમણે ફોર્મ ભરવાના હોય, એ ફોર્મની પ્રક્રિયા માટે 10 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી અમે મુખ્ય આગેવાનો, મારા બંને ચૂંટણી સહઅધિકારી, ચૂંટણી સહાયક અમે બેઠેલા હતા. આજે 22 કાર્યકર્તાઓએ પોતાની ઈચ્છા દર્શાવી અને ફોર્મ રજૂ કરેલ છે. 22 જેટલા ભાજપના મહત્વના કાર્યકર્તાઓએ આ પ્રમુખની પ્રક્રિયા માટે ફોર્મ ભરેલા છે. આવતીકાલે 6 તારીખે પ્રદેશની સંકલન મળશે, એમાં નામની યાદી ત્યાં રજૂ કરવામાં આવશે. અમદાવાદ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ માટે મંથન જોવા મળી રહ્યું છે. શહેરની 16 બેઠકો માટે સંકલન સમિતિની બેઠક જોવા મળી. જિલ્લાની 5 બેઠકો માટે સંકલન સમિતિની બેઠક યોજાઈ. બેઠકમાં ચૂંટણી અધિકારી, MLA હોદ્દેદારો હાજર રહ્યા. ગઈકાલે શહેર અને જિલ્લા પ્રમુખ માટેની સેન્સ લેવાઈ હતી. સમિતિમાં ઈચ્છુક ઉમેદવારો અંગે ચર્ચા વિચારણા આવતીકાલે કરવામાં આવશે, ત્યારે આવતીકાલે પ્રદેશ કક્ષાએ વધુ એક બેઠક મળશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઈકાલે કર્ણાવતી મહાનગરમાં પ્રમુખ પદના ઈચ્છુક દાવેદારોના ઉમેદવારી પત્રો અમે સ્વીકાર્યા છે. કુલ 25 કાર્યકર્તાઓએ પ્રમુખ બનવા માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. આજે આ 25 નામોની સંકલન સમિતિની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને કોઈ નામ માટે કોઈ સંકલન સમિતિના સભ્યને કોઈ અભિપ્રાય આપવો હોય તો અભિપ્રાયની અમે નોંધ કરશું. દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ માટે ફોર્મ ભરાયા છે. 47 ઉમેદવારોએ ભાજપ પ્રમુખ માટે દાવેદારી કરી છે. 3 મહિલાઓ સહિત 47 લોકોએ ફોર્મ ભર્યા છે. ચૂંટણી અધિકારી યોગેન્દ્ર ગોહિલ સ્વીકાર્યા છે તમામ ફોર્મને. અર્જણ રબારી અને નીરવ અમીને આ ફોર્મ સ્વીકાર્યા છે. સંકલનની બેઠક બાદ ફોર્મ પ્રદેશ ભાજપમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય લેવાશે. જૂનાગઢ આયુર્વેદિક હોસ્પિટલમાં ડોક્ટરો અને દર્દીઓના સગા વચ્ચે ઘર્ષણ થયું હતું. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દી અને સગાઓ દ્વારા હોસ્પિટલ પર આક્ષેપો કરવામાં આવ્યા છે કે ડોક્ટરો દ્વારા તેના સગા વહાલાઓને વચ્ચેથી કેસ કાઢી તેની સારવાર કરવામાં આવે છે. તો બીજી તરફ કલાકોથી કેસ બારીની લાઇનમાં ઉભેલા દર્દી અને દર્દીના સગાઓને પરેશાની ભોગવવી પડે છે. આ તમામ આક્ષેપોને લઈ આયુર્વેદિક હોસ્પિટલમાં સ્ટાફ ઓછો હોવાને કારણે પડતી મુશ્કેલીને લઈ ઇન્ચાર્જ RMOએ લૂલો બચાવ કર્યો હતો. ત્યારબાદ તેઓએ લૂલો બચાવ કરતા લોકો જે છે તે રોષે ભરાયા હતા. આયુર્વેદિક દવાખાનામાં આવ્યા છીએ અને આ લોકો મિસમેનેજમેન્ટ કરે છે, પોતાના લાગતા વળગતાના ખોટા કેસ છે અહીંથી કાઢે છે અને લાગવગ ચલાવે છે અને પેશન્ટની કોઈ પણ પ્રકારની સુખાકારીનું ધ્યાન રાખવામાં આવતું નથી અને ઘણા બધા એવા પ્રશ્નો થાય છે કે આ લોકો પોતાની મનમાની ચલાવે છે, નિયમ વિરુદ્ધનું કામ કરે છે અને એમાં સામાન્ય પબ્લિક હેરાન થાય છે. અવાજ ઉઠાવીએ છીએ ત્યારે આ લોકો પોતાના ઘરના નિયમ બતાવીને પબ્લિકને ચૂપ કરવાનો પ્રયત્ન કરે છે. આ સરાસર ખોટું થાય છે. સરકારની અમારે વિનંતી છે કે આ લોકોની કોઈ પણ પ્રકારની જે લાગવગશાહી અને જે નિયમો વિરુદ્ધ કામ કરવાની શૈલી છે એને તાબડતોડ બંધ કરવામાં આવે અને પબ્લિક માટે થઈને અહીંયા બીજું કેસ કાઉન્ટર ખોલવામાં આવે કે જેથી કરીને પબ્લિકનો તાત્કાલિક વારો આવે. 2 કલાકથી હું કન્ટિન્યુ લાઈનમાં ઊભી છું પણ વારો આવતો નથી. કારણ કે સ્ટુડન્ટ લોકોને ડોક્ટર લોકો વચ્ચેથી વારો લેવડાવવા માંડે છે અને સ્ટુડન્ટ લોકો પર્સનલી પોતાનો કેસ નથી લઈને આવતા, એના કોઈ સગાવાલાના કેસ લઈને આવે છે. ત્યારબાદ અમે લોકો જે બધા લાઈનમાં ઊભા છે એ બધા પરેશાન થઈ છે કે 2-2.5 કલાકથી લાઈનમાં ઉભેલા લોકો, 2 છોકરીઓ તો બેહોશ થઈને પડી પણ ગઈ છે, તો પણ આ લોકો તંત્ર કોઈ જાગતું નથી. ન તો કોઈ હોસ્પિટલ વાળા ડોક્ટર કોઈ આવે છે, ન તો કોઈ મતલબ એના
કમ્પાઉન્ડર કે કોઈ પણ આવે છે. અમે લોકોએ અવાજ ઉઠાવ્યો, હું અને એક બીજા ભાઈ, શું નામ તમારું ભાઈ છે, અને અત્યારે કેસ પણ વ્યવસ્થિત લેવા માંડ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી છે. યુપીના બસ્તી જિલ્લામાં થયેલા ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો છે. માતા અને બાળકીની હત્યા કરી મૃતદેહ સળગાવી દેવાયો હતો. માસ્ટરમાઇન્ડ રાજન ઉર્ફે રાજેશ ઝડપાયો છે. જમીન વિવાદમાં આરોપીએ હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે, જ્યારે નારોલમાંથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીને દબોચી પાડ્યો છે. હત્યારા પર ₹50,000નું ઇનામ પણ જાહેર કરાયું હતું. જ્યારે જમીન તકરારમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. આરોપીએ 3 વખત હત્યાનો પ્રયાસ કર્યો હતો. મધ્યપ્રદેશથી શૂટર બોલાવી હત્યાનો પ્રયાસ કરાયો, ત્યારે ત્રીજી વખતના કાવતરામાં હત્યા કર્યાનો ખુલાસો થયો છે. ઉત્તર પ્રદેશમાં માતા અને બહેનની હત્યા કરાઈ હતી, જેના આરોપી હાલ અમદાવાદમાં હતા, જ્યાંથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેઓને ઝડપી પાડ્યા છે. આ ગુનાના કુલ 8 આરોપી પૈકી એક આરોપી અમદાવાદ આવેલો હતો અને ખૂબ જ ચકચારી બનાવ હતો. અને તાત્કાલિક આરોપીઓ પકડવા માટે ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા જે પણ પ્રયત્નો હાથ ધરાયેલા હતા ને એ પૈકી આ ગુનાના ફરાર આરોપીઓને પકડવા માટે ઉત્તર પ્રદેશ રાજ્ય પોલીસ દ્વારા આરોપીઓના વિરુદ્ધમાં જે પણ આ માહિતી આપશે એને 50,000નું ઇનામ આપવાની જાહેરાત કરેલી હતી. આ જે વ્યક્તિ જે છે ભાગેડુ, એ પૈકીનો એક વ્યક્તિ અગાઉ પણ અમદાવાદમાં રોજગારી માટે રહી ચૂકેલો છે. એટલે એ દિશામાં તપાસ કરતા માહિતી મળેલી અને આરોપી મળી આવેલો અને એને આ ગુનાના કામે અટક કરેલો છે. એની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી છે. મોરબીમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. વીસીપરા વિસ્તારમાંથી મૃતદેહ મળ્યો છે. બોબી જાટનો મૃતદેહ મળી આવ્યો છે. સરગેલીમાં આ યુવકનો મૃતદેહ જે છે તે મળી આવ્યો છે અને સરગેલી હાલતમાં મળી આવ્યો છે. આ મૃતદેહ મોરબી બી ડિવિઝન દ્વારા હાલ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. કચ્છના રાપરમાં રવિ પાકના સારા ઉત્પાદનની આશા જોવા મળી રહી છે. રવિ પાક અંગે ખેડૂત આગેવાન પ્રકાશ પટેલનું નિવેદન સામે આવ્યું. તેઓએ કહ્યું કે 39 ગામના પાદરમાંથી નર્મદા કેનાલ વહી રહી છે. શિયાળામાં રવિ પાકનું વાવેતર કર્યું છે. આગેવાને કહ્યું કે ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું છે, તેના માટે સારું છે. ગુલાબી ઠંડી વચ્ચે ખેતરોએ પીળી ચાદર ધારણ કરી છે. વાતાવરણ આવું રહે તો પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થશે. શિયાળુ પાકમાં જીરું છે, રાયડો છે, એરંડા છે, ઈસબગુલ છે, વરિયાળી છે, અજમો છે, એનું મબળક વાવેતર થયું છે અને એના કારણે રાપર તાલુકાના ખેડૂતોની પણ આવકમાં ખૂબ સારો વધારો થયો છે. અને રાપર જનરલ જે કહેવાય વેપારી વર્ગ પણ ખેતી આધારિત જ વેપાર પણ રહેલા છે, તો એના કારણે પણ રાપરમાં વેપારમાં પણ સારો એવો ફાયદો થયો છે. અને અમદાવાદ મૈયાને આવવાના કારણે હાલે તો અત્યારે જીરાની બજાર પણ સારી છે. 40 કિલોના 8,000 આસપાસની બજાર છે. ઈસબગુલના પર 40 કિલોના 6,000, રાયડો છે 2,000 આસપાસની બજાર છે. અને સરકારશ્રી ટેકાના ભાવે પણ રાયડાની, ઈસબગુલની, રાયડાની અને ઘઉંની ખરીદી કરતી હોય છે. એના કારણે ખેડૂતોને ભાવ પણ અત્યારે પહેલાના હિસાબે સારા મળી રહ્યા છે. પાટીદાર પરિવાર ટ્રસ્ટનું મહિલા અધિવેશન યોજાયું. અમદાવાદમાં 5મા મહિલા અધિવેશનનું આયોજન કરાયું. સીએમએ મહિલા અધિવેશનમાં તમામનું સન્માન કર્યું. કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનું સંબોધન પણ જોવા મળ્યું. તેઓએ કહ્યું, ગુજરાતમાં પીએમના વિચાર સાથે રાજ્યનો વિકાસ થયો છે. નારીઓને મહત્વ સાથે આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ છે. 189 યોજના મહિલાઓ માટે છે. વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે ભારતનું ગ્રોથ એન્જિન એટલે ગુજરાત છે. મહિલાઓની સુરક્ષા સલામતીને ધ્યાને લેવાય છે. રાજ્યમાં મહિલાઓને આગળ લાવવા માટે સિંહ ફાળો છે. મહિલાઓને તાલીમબદ્ધ કરી અને આગળ લાવવામાં આવી રહી છે. ત્યારે શી ટીમ, અભયમ જેવી સુવિધાઓ વધારવામાં આવી છે. નમો લક્ષ્મી, નમો સરસ્વતી સહિતની યોજનાઓ પણ મહિલાઓ માટે કાર્યરત છે. અમદાવાદ ખાતે ફ્લાવર શોમાં લોકો ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું. ત્યારે અંદાજિત 15 કરોડના ખર્ચે ફ્લાવર શોનું આયોજન કરાયું છે. શનિ રવિ માટે ફ્લાવર શોની ₹100 ફી નક્કી કરાઈ છે. ત્યારે વિવિધ સ્કલ્પચર બનાવાયા છે. આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સ્કલ્પચર ફ્લાવર શોને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. 400 ફૂટની ક્રેનિયલ વોલ પણ આકર્ષણનું કેન્દ્ર બની છે.
રવિવારની મજા અને ફ્લાવર શોની મજા માણવા માટે શહેરીજનોની મોટી સંખ્યામાં ભીડ છે તે અમદાવાદમાં જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં લોકો રિવરફ્રન્ટ પહોંચી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં રિવરફ્રન્ટમાં ફ્લાવર શોની એક જોવાની આતુરતા સૌ કોઈમાં જોવા મળે છે. બેન, ક્યાંથી આવો છો? ફ્લાવર શો જોવા આવ્યા છો, કેટલી ઉતાવળ હતી જોવા? નિકોલથી આવ્યા છીએ અને એકદમ ઉત્સાહ અને ઉમળકો હતો કે ભાઈ એકદમથી આપણે જઈએ જોવા અને એનો આનંદ ફ્રેન્ડ ગ્રુપ દર વર્ષે આવો છો કે આ વર્ષે? ના અમે દર વર્ષે આવીએ છીએ, પણ અમારા ફ્રેન્ડ સર્કલ છે ને એમને અમે આ પહેલી વાર લઈને આવ્યા છીએ. કેટલું એક્સાઇટમેન્ટ છે ફ્લાવર? બહુ જ એક્સાઇટમેન્ટ છે, બહુ જ. નિકોલથી ને અમે આવ્યા છીએ આ બધા બાર પરિવાર સાથે જોવા લઈને. પરિવાર સાથે બહુ ખુશી હોય છે, બહુ મજા આવે છે. ફ્લાવર શો જોવા? હા, ફ્લાવર શો જોવા આવ્યા. સંખ્યામાં લોકોની જે ભીડ છે તે અહીંયા જોવા મળી રહી છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. દેવભૂમિ દ્વારકા ખાતે પતંગ મહોત્સવ યોજાશે. 13 જાન્યુઆરીએ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. દ્વારકાના શિવરાજપુર બીચ ખાતે આ પતંગ મહોત્સવ યોજાશે. દેશ વિદેશના મહેમાનો આ મહોત્સવમાં ભાગ લેશે. આંતરરાષ્ટ્રીય કક્ષાનો પતંગ મહોત્સવ અમદાવાદમાં અને વિવિધ જિલ્લાઓમાં યોજનાર છે. તે પૈકી તારીખ 13 જાન્યુઆરી 2025ના રોજ દ્વારકા જિલ્લામાં શિવરાજપુર ખાતે પતંગ મહોત્સવની ઉજવણી થવા જઈનાર છે. TCGL દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવેલું છે. દેશમાં સૌ પ્રથમવાર જામનગરમાં મરીન નેશનલ પાર્ક ખીજડીયા મરીન સેન્ચ્યુરી ખાતે ખીજડીયા પક્ષીની ગણતરી યોજાય છે. જેમાં પહેલા દિવસે તજજ્ઞોના વક્તવ્યો, બીજા દિવસે પક્ષીઓની ગણતરી અને ત્રીજા દિવસે નોલેજ શેરિંગ અને સમાપન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પણ પક્ષી પ્રેમીઓ, તજજ્ઞો અને સંશોધકો ઉપસ્થિત રહ્યા. આ ગણતરી 25 ટીમ દ્વારા કરવામાં આવી હતી તેમજ 100થી વધુ પક્ષી પ્રેમીઓ જોડાયા હતા. આ કાર્યક્રમનું આયોજન વન વિભાગ અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાતમાં સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું. જામનગરમાં આશરે 300થી વધારે સ્થાનિક યાયાવાર પક્ષીઓની પ્રજાતિઓ જે છે તે જોવા મળતી હોય છે, ત્યારે માત્ર કીચડિયા પક્ષીઓની 50થી વધારે પ્રજાતિઓ જોવા મળે છે. ત્યારે ઇવેન્ટ કર્યો છે એની અંદર ગુજરાતભરના અને રાજ્યની બહારના પણ પક્ષી નિરીક્ષકો જોડાયા છે અને લગભગ 100થી 125 જેટલા બર્ડર્સ આની અંદર ભાગ લેવાના છે. અને આની અંદર આપણે પહેલીવાર મરીન નેશનલ પાર્કની અંદર એક સાથે એક બર્ડ સર્વે જેવું કરી રહ્યા છીએ. મરીન નેશનલ પાર્ક જામનગરનો એરિયો એટલે કે ઓખાથી નવલખી સુધી કુલ જોઈએ તો 170 કિલોમીટરનો લાંબો જે કોસ્ટલેન્ડ છે એમાં અલગ અલગ એરિયા વાઇઝ અલગ અલગ 25 ટીમોનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં ભારત દેશમાં અલગ અલગ રાજ્યોમાંથી એમાં જે પક્ષી પ્રેમીઓ છે પાર્ટિસિપેટ થયેલા છે. વેડર સેન્સસ કે ફર્સ્ટ ટાઈમ વેડર જે આપણા શોર બર્ડ્સ છે એમની ગણતરીને ફોકસ કરીને એક વેડર સેન્સસનું આયોજન કર્યું છે. અને સેન્સસ માટે 100થી ઉપર પાર્ટિસિપન્ટ દેશના અલગ અલગ ભાગમાંથી આવ્યા છે પક્ષી ગણતરી માટે. સુરતના કીમ ખાતે ઉકાઈ કાકરાપાર યોજના હેઠળ નહેર આધુનિકીકરણના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સુરત અને ભરૂચ જિલ્લાના 5 તાલુકાઓમાં ₹42 કરોડથી વધુના ખર્ચે નહેરનું આધુનિકીકરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સાંસદ પ્રભુ વસાવા, સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. 3 દિવસથી દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ, નવસારી, તાપી, સુરત, ભરૂચ આ તમામ જિલ્લાઓની અંદર સિંચાઈ વિભાગ તરફથી લગભગ 200 કરોડના કામો જે 37 દિવસો કેનાલ બંધ રહેવાની છે એ ગાળામાં કરવામાં આવનાર હતા એના તમામ જિલ્લાઓમાં 3 દિવસ એના ખાતમુહૂર્ત ભૂમિપૂજનના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. આજે ઓલપાડ અને અંકલેશ્વરની અંદર જે કામ થનાર છે જમણા કાંઠાની અંદર એનું પણ આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. અમદાવાદ સિવિલમાં ઓપરેશન વિના પથરીની હવે સારવાર થઈ શકશે. સિવિલમાં લિથોટ્રિપ્સી પથરીની પેઇનલેસ સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે. લિથોટ્રિપ્સી શરૂ થયાના 47 દિવસમાં 100 દર્દીઓની સારવાર કરાઈ છે.
દરરોજના સરેરાશ 2 દર્દીની લિથોટ્રિપ્સીથી સારવાર કરવામાં આવી રહી છે. આયુષ્માન કાર્ડ હેઠળ લિથોટ્રિપ્સીથી પથરીની સારવાર ફ્રી કરવામાં આવી રહી છે. ખાનગી હોસ્પિટલમાં લિથોટ્રિપ્સીથી સારવાર મોંઘી પડે છે, જ્યારે દર્દીએ અંદાજે 15,000 જેટલો ખર્ચ કરવો પડે છે. લિથોટ્રિપ્સીથી કાપકૂપ વગર જ પથરીની સારવાર શક્ય છે.